તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ માટેની અંતિમ મતદાર યાદી સોંપાઈ છે। તમામ જિલ્લા કલેક્ટર ઓફિસમાં આ યાદી સોંપી દેવાઈ છે। આજે મોડી સાંજ સુધી જિલ્લા લેવલેથી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। આવતીકાલે ચૂંટણી આયોગ કરી શકે છે ચૂંટણીની તારીખોની જાહેરાત। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે સ્થાનિક પક્ષો પણ તૈયાર છે અને સાથે હવે ઇલેક્શન કમિશન પણ તૈયાર છે ઇલેક્શન ડિક્લેર કરવા માટે। बिल्कुल चिराग, कही शकाय कि गुजरात में सत्ताનું સેમી ફાઇનલ યોજાવા જઈ રહ્યું છે, કેમ કે આ વખતે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે ત્યારે તેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની અંદર ચૂંટણી છે તે યોજાવાની છે। ભાજપ જ્યાં પોતાનો સ્ટ્રાઇક જે જીતનો સ્ટ્રાઇક રેશિયો છે તે ટકાવી રાખવા પ્રયત્ન કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પણ જમીનમાં કમબેક કરવાનો પ્રયત્ન કરી રહી છે। તેની વચ્ચે આમ આદમી પાર્ટી પણ પોતાની જે જમીન છે તે શોધવા માટે અને કેટલીક જે બેઠકો છે તેની પર ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકો પર પ્રયાસ કરી રહી છે। આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ બાબત એ છે કે મતદાર યાદી પર તમામ દામાદાર હોય છે તે રહેતો હોય છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે અંતિમ મતદાર યાદી છે તે તમામ જિલ્લા કલેક્ટર ઓફિસમાં પહોંચાડી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર સ્તરેથી આજ સાંજ સુધીમાં તમામ જે અંતિમ મતદાર યાદી છે તે જાહેર કરી દેવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે, કેમ કે ઇલેક્શન કમિશનમાં પણ જે સત્તાવાર રીતે કહી શકાય તો કે પ્રેસ કોન્ફરન્સ અથવા તો જે યાદી છે તેની પર પણ કામ છે તે ચાલી રહ્યું છે। ત્યારે એવા સંજોગોની અંદર આવતીકાલે લગભગ બપોર બાદ ઇલેક્શન કમિશન સમગ્ર જે શેડ્યુલ છે તે જાહેર કરી શકે છે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે એપ્રિલના અંતિમ વીકમાં મતદાન છે તે પણ આયોજાઈ શકે છે, એટલે કે લગભગ ચૂંટણી માટે નો જે સમય છે તે 25 થી 30 દિવસનો પ્રચાર 25 ની આસપાસ દિવસનો જે પ્રચારનો સમય છે તે મળી રહેશે। એટલે કે રાજકીય પક્ષો સાથે પક્ષોની તૈયારી ચાલી જ રહી છે, પરંતુ ઇલેક્શન કમિશન પણ ચૂંટણી જાહેર કરવાના મૂડમાં છે અને લગભગ આવતીકાલે ચૂંટણીની સત્તાવાર જાહેરાત છે તે થઈ શકે છે, કેમ કે જે અંતિમ પડાવ હતો મતદાર યાદી પ્રસિદ્ધ કરવાનો તે આજે પૂર્ણ થઈ જશે। ચિરાગ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો હવે મતદાર યાદી સોંપી દેવાઈ છે અને હવે આવતીકાલે શક્ય એ વાત છે કે ઇલેક્શન કમિશન ગુજરાત માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખોની ઘોષણા કરી શકે છે।